વોરૂમમાં જો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવ્યા છે। સરકારી કર્મચારીઓને દિવાળી આવતા પહેલા જ દિવાળી જેવો અનુભવ કરાવ્યો છે। નીતિન પટેલે ખૂબ જ મહત્વનું અને મોટું નિવેદન આપ્યું છે સરકારી કર્મચારીઓ માટે। શું નિવેદન આપ્યું છે, કર્મચારીઓને કયા પ્રકારના આનાથી ફાયદા થશે, વધુ વિગત મેળવીએ અમારા સંવાદદાતા આઝમ સાલે પાસેથી। जी डेप्यूटी सीएम એટલે કે નીતિન પટેલ દ્વારા ગાંધીનગરમાં એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે અને તમે જેમ જણાવ્યું તેમ દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ માટે દિવાળી ભેટ સ્વરૂપ આ ભથ્થું જે છે તે જાહેર કરવામાં આવ્યું હોય તેવી રીતે દેખાઈ રહ્યું છે। જે અત્યાર સુધી ભથ્થું મળતું હતું તેના વધારો કરવામાં આવ્યો છે। 28% જેટલું ભથ્થું હવે જે કર્મચારીઓ છે તેમને મળશે। મહત્વની વાત છે કે અગાઉ જે 17% ભથ્થું આપવામાં આવતું હતું તેને વધારીને હવે 28% સુધી લઈ જવામાં આવ્યું છે અને આ મોંઘવારીનું ભથ્થું જે છે તે સરકારના માટે માનસિક જોવા જાય તો 378 કરોડનો બોજ પણ વધારશે। પરંતુ તે મહત્વની વાત છે કે ઓગસ્ટની એરિયસની રકમ જાન્યુઆરીમાં આપવામાં આવશે અને રાજ્યના 9,61,638 કર્મચારીઓના લાભ મળશે। આ એક મોટું નિવેદન છે જે ડેપ્યુટી સીએમ દ્વારા ગાંધીનગર ખાતે આપવામાં આવ્યું છે કે સરકારી કર્મચારીઓને જે મોંઘવારીનું ભથ્થું હતું તેમાં 28%નો વધારો કરી દેવામાં આવ્યો છે। જી ચોક્કસથી આઝમ, સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર। 28% જેટલું મોંઘવારી ભથ્થું છે તેમાં વધારો કરાયો છે। તો એક બાજુ દુઃખના સમાચાર પણ આવી રહ્યા છે। ગાંધીધામમાં 2 સફાઈ કર્મચારીઓના મોત નિપજ્યા છે। કયા કારણોસર તેમના મોત નિપજ્યા છે, એક કર્મચારીને બચાવવા જતા બીજો કર્મચારી કેવી રીતે ઘાયલ થયો, કેવી રીતે તેનું નિપજ્યું મોત, સમગ્ર માહિતી આપશે અમારા સંવાદદાતા, અમારા જે સહયોગી છે મનોજ। જણાવો શું છે સમગ્ર મામલો? जी वारंवार जो कॉर्पोरेशन हो कि नगरपालिका हो, जो सफाई कामदारों वगर सेफ्टीना साधनों जो गटर में ड्रेनेज में उतरी जो काम करे तेने लईने एक चिंतानो विषय है। आज जो कच्छना गांधीधाम में बस स्टेन्ड पास जो ड्रेनेज प्लांट आवेलो छे त्यां कामगीरी चालती हती, जेमां एक सफाई कामदार अंदर डूबी गयो तो बीजो तेने बचाव जता बंनेना मौत थया छे। आ बंने युवानोना जे सबने इमरजन्सी सेंटरना जवानोए बहार काढ्या छे। हाल में पीएमनी कामगीरी चाले छे। जो कि आ समग्र बनाव अंगे अकस्माते मौत है कि पछी कोई बीजू मौत है ते अंगेनी पण तपास है ते पोलीस हाल करी रही है। ચોક્કસથી પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ આ દરમિયાન જો આગળ સમાચારોમાં વધીએ તો જે શિક્ષકોના જે કામકાજના જે સમય હતા જે 6 કલાકનો હતો તે વધારીને હવે 8 કલાક કરવામાં આવ્યો હતો, જેના કારણે શિક્ષકો વિરોધ કરી રહ્યા છે। 11 થી 5નો જે શિક્ષકોનો સમય હતો જે વધારવામાં આવ્યો હતો, જ્યારથી આ સમાચાર આવ્યા ત્યારથી ક્યાંક ને ક્યાંક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ક્યાંક શિક્ષકોના જે વિરોધના જે સૂર છે તે ઉઠશે। અને આ ઉપરાંત હવે રાજ્યમાં કોરોનાના કેસો ધીમે ધીમે ઘટી રહ્યા છે, ત્યારે 6 થી 8ના વર્ગો તો થઈ ગયા, પરંતુ 1 થી 5ના વર્ગો શરૂ કરવા માટે પણ ભલામણો કરવામાં આવી રહી છે। શું છે આ બંને બાબતો, જાણીએ આશુતોષ પાસેથી। સૌથી મહત્વપૂર્ણ છે શિક્ષકોના સમયની વસ્તુ। તો તેમનો જે શાળાનો સમય હતો તે ઓછો હતો, પરંતુ જે આરટીના નિયમ મુજબ તેનો સમય વધારી દેવામાં આવ્યો છે, તેના જ કારણે રાજ્યભરમાં તેનો વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। આજે મહિલાઓ શિક્ષિકાઓ જે છે તેમણે ભૂપેન્દ્રસિંહ સાથે મુલાકાત કરી હતી અને તેમની એક જ માંગ છે કે જે સમય જે છે તે ઘટાડવામાં આવે। તો બીજી તરફ સરકાર એ સમય ઘટાડવાના મૂડમાં નથી, કારણ કે આરટીના કાયદા પ્રમાણે કરવામાં આવ્યું છે। ત્યારે સૌથી મોટો સવાલ એ પણ થાય કે 2009થી કાયદો અમલમાં હતો તો 2021માં તેને કેમ લાગુ કરવામાં આવ્યો। તો બીજી તરફ વાત કરવામાં આવે શાળાઓ શરૂ થવાની, તો તેને લઈને પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું છે કે આગામી સમયમાં શાળાઓ જે છે તે શરૂ થઈ શકે છે। એક્સપર્ટનો ઓપિનિયન લેવા છે, શિક્ષણવિદો સાથે ચર્ચા કરાશે, સાથે સાથે આરોગ્ય વિભાગ સાથે પણ ચર્ચા કરાશે કે સ્કૂલો ખોલવી જોઈએ કે નહીં। અગાઉ 9 થી 12ની સ્કૂલ ખોલવામાં આવી હતી, ત્યારબાદ 6 થી 8ની સ્કૂલો પણ ખોલવામાં આવી હતી, એટલે જે બાળકો છે તે પણ સંક્રમિત થયા નથી અને મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે તે સ્કૂલે જઈ રહ્યા છે। ત્યારે ક્યાંક ક્યાંક વાલીઓમાં પણ હવે ડર જે છે તે ઓછો થઈ રહ્યો છે અને તેના જ કારણે આગામી સમયમાં પ્રાથમિક શાળા જે છે તે પણ શરૂ કરવા અંગે નિર્ણય લેવાઈ શકે છે। જી ચોક્કસથી આશુતોષ, વાલીઓમાં ડર તો ઓછો થઈ રહ્યો છે, શાળાઓ ખોલવાની વિચારણા પણ ચાલી રહી છે, પરંતુ ઘણી બધી શાળાઓ એવી હતી જેને બીયુ પરમિશન આપવામાં નહોતી આવી, સરકારે એ શાળાઓ સીલ કરી હતી। છતાં પણ એવી કેટલી શાળાઓ છે જેનું બીયુ પરમિશન નહોતી આપી, છતાં પણ એ શાળાઓ ખોલી દેવામાં આવી છે। એડમિશનની પ્રક્રિયાના નામે એ શાળાઓ ખોલવામાં આવી છે। શું છે સમગ્ર વિગત, માહિતી આપશે જીલ। ચોક્કસથી જો વાત કરીએ તો અમદાવાદમાં 40 જેટલી શાળાઓ હતી જેને બીયુ પરમિશન વગર તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી। ત્યારબાદ પણ જો કોઈ કાર્યવાહી કે પગલાં ન લેવાતા અને બીયુ પરમિશન ન મેળવાતા શાળાને સીલ મારવામાં આવ્યા હતા, પરંતુ જાણે કે નોટિસોને આ શાળાઓ દ્વારા ઘોડીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે અને આ નોટિસોનું ઉલ્લંઘન કર્યો છે અને એડમિશનના બહાને અથવા તો રિઝલ્ટના બહાને આ શાળાઓને ખોલવામાં આવી છે અને ફરી આ શાળાઓ ધમધમતી થઈ છે।
સવાલો અનેક થઈ રહ્યા છે કે કોણે પરમિશન આપી આ શાળાઓને ખોલવા માટે. બીયુ પરમિશન વગર આ શાળાઓ ધમધમી રહી છે, તેને લઈને તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અમદાવાદમાં 41 જેટલી શાળાઓ હતી જેને નોટિસ આપવામાં આવી છે, જેમાંથી અડધી શાળાઓ છે તેને અત્યારે ખોલવામાં આવી છે, તેના સીલ છે તે શાળાઓ દ્વારા ખોલવામાં આવ્યા છે. ચોક્કસથી સીલ ખોલવામાં આવ્યા છે શાળાઓના. આ ઉપરાંત એક વધુ વિવાદ છે બરોડામાં વકર્યો છે. બરોડાનો જે ડેરીનો વિવાદ છે તેમાં દિવસે ને દિવસે નવા વળાંકો સામે આવતા જાય છે. કહેવાય છે કે સીએમ રૂપાણીએ જે આ નિવેદનો છે તેની પર પૂર્ણવિરામ મૂક્યું છે, પરંતુ તેના પ્રમુખનું કંઈક અલગ જ રાગ આલાપી રહ્યા છે, મીડિયા સામે આવવાનો ઇનકાર કરી રહ્યા છે. શું છે આ સમગ્ર મામલો? માહિતી આપશે અમારા સંવાદદાતા મયુર. જી કુણાલ, શું છે આ સમગ્ર મામલો? કુણાલ. બિલકુલ, જે રીતે સાવલીના ધારાસભ્ય કેતાન ઇનામદારે પત્ર લખ્યો હતો અને બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતા હોવાના આક્ષેપ કર્યા હતા અને ત્યારથી જ રાજકારણમાં ભડકો થયો છે. અને જે રીતે આજે પાદરા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા હતા એક ફાર્મા કંપનીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા, ત્યારે જ પાદરાના પાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના જે ચેરમેન છે દિનેશ પટેલ, તેમને પણ ત્યાં બોલાવ્યા હતા. પરંતુ મહત્વની વાત છે કે બંને સાથે અલગ અલગ વાત કરવી પડતી આ વિવાદને શાંત કરવા માટે, કારણ કે કેતીના ઇનામદાર જે છે તે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આવ્યા હતા. એટલે એવું કહી શકાય કે બંને એક સાથે બેસીને મામલા થાળે પાડવાના મૂડમાં નથી, પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બંનેને અલગ અલગ રીતે સમજાવ્યા છે. અને આગામી સમયમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે એવું કહેવાય રહ્યું છે ભાજપની લોબીમાંથી જ કે આ વિવાદનો અંત આવશે, પરંતુ હાલમાં બંને એક થતા નથી, એક સાથે બેસતા નથી. ત્યારે આ વિવાદનો અંત કેટલા સમયમાં આવશે તેની પણ ચર્ચા ભાજપની લોબીમાં થઈ રહી છે. ચોક્કસથી વિવાદનો અંત ક્યારે આવશે તે ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ આ બધા જ વચ્ચે જો સમાચારોની વાત કરીએ તો એક દુઃખદ ઘટના બની છે અમદાવાદની સિવિલમાં, કે જ્યાં માત્ર 7 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. કહેવાય છે કે ઓક્સિજનના અભાવે આ બાળકનું મોત નીપજ્યું છે અને આ બાળક છે તે ખાસ પ્રકારની બીમારીથી પણ પીડાતો હતો. કઈ છે આ બીમારી, કેમ તેનું મોત નીપજ્યું, કયા જે ડોક્ટર્સ હતા જેની ગેરહાજરીના કારણે બાળકે આ સહન કરવું પડ્યું, સમગ્ર મામલો જાણીએ ભાવિની પાસેથી. અમને જેમ તેમ કહ્યું કે જે 7 વર્ષના બાળકનું હોસ્પિટલમાં ઓક્સિજન ન મળવાથી મોત થયું છે તેવો પરિવારનો આક્ષેપ છે. જો વાત કરીએ તો બાળકને વિલ્સન નામની એક ખાસ બીમારી હતી, તેનાથી એ ઘણા વર્ષોથી પીડાતું હતું. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં ડૉક્ટરનો અભાવ હતો અને જ્યારે પરિવાર તરફથી ઓક્સિજનની માંગ કરવામાં આવી, પરિવાર તરફથી આ માંગ કરાઈ, તે સમયે ડૉક્ટર હાજર ન હતા. અનેકવાર પરિવાર એક પછી એક ડૉક્ટરને કહેતું રહ્યું કે બાળકની તબિયત બગડી રહી છે, તેમ છતાં એમનું કહેવું હતું કે અહીંયા હાલમાં ડૉક્ટર નથી, ડૉક્ટર આવશે ત્યારબાદ તેને જ બાળકની સારવાર કરશે અને આગળની સારવાર હાથ ધરવામાં આવશે, તેમ કહેતા અંતે બાળકનું મોત નીપજ્યું છે. હાલમાં દુઃખદ ઘટના છે, જેમ વારંવાર સરકારી હોસ્પિટલ કહેતી હોય છે, સોલા સિવિલ હોય કે પછી અમદાવાદની કોઈ પણ હોસ્પિટલમાં મોટી મોટી વાતો કરવામાં આવે છે કે સમયસર અમે સારવાર આપીએ છીએ, પરંતુ આ 7 વર્ષના બાળકના મોતને લઈને હવે અનેક સવાલ ઊભા થઈ ગયા છે. તો ભાજપના નવા સંગઠન મંત્રી રત્નાકરે કોઈક એવી ટ્વીટ કર્યું છે જેને લઈને જે વિચારો છે, જે સોશિયલ મીડિયા પર છે તેમની પર કોમેન્ટ્સ થઈ રહી છે. શું છે આ સમગ્ર ટ્વીટ? કોંગ્રેસ પર તેમણે કેવા આક્ષેપો પ્રત્યારોપો કર્યા છે? સમગ્ર જે મામલો છે તે જાણીએ દેવાંશી પાસેથી. રત્નાકર ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં સંગઠન મહામંત્રી છે અને એ જ્યારે અહીંયા આવ્યા ત્યારથી કેટલાય વિવાદો થઈ રહ્યા છે, પણ આ વખતે એમણે ટ્વીટ કરી હતી ગાંધી ટોપીને લઈને. એમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી જેમાં 2 ફોટો મૂક્યા હતા, એક હતો મહાત્મા ગાંધીનો, એક હતો નહેરુનો, અને એમણે કહ્યું કે આઝાદી પછી કોંગ્રેસે જો પહેલો કોઈ સ્કેમ કર્યો હોય દેશમાં તો એ હતો કે નહેરુ ટોપીને ગાંધી ટોપી કહીને આખા દેશને એમણે ટોપી પહેરાવી. આ વાત પછી ગુજરાત કોંગ્રેસે ગાંધીજીના જે જૂના ફોટા હતા, જ્યારે એમણે વસ્ત્રનો ત્યાગ નહોતો કર્યો એ પહેલાના એમણે બધા ફોટોઝ મૂક્યા અને એમણે કહ્યું કે રત્નાકરજી, જો તમે ગુજરાતમાં આવ્યા છો તો અમે સમજી શકીએ છીએ કે તમને ગુજરાત કે મહારાષ્ટ્રની સંસ્કૃતિનું કદાચ ખબર ન હોય, પણ ગુજરાતની સંસ્કૃતિ તપાસવી જોઈએ. જે સફેદ કલરની ટોપી સેવાદળમાં પણ કોંગ્રેસના નેતાઓ જે પહેરતા હોય છે, એ ટોપી કોંગ્રેસમાં ગાંધી ટોપી તરીકે ઓળખાય છે અને એટલા જ માટે કોંગ્રેસે એને ગાંધી ટોપી તરીકે સ્વીકારી છે. ગાંધીજીના ટોપીવાળા ફોટો પણ એમણે પછી મૂક્યા છે. આ વિવાદ બન્યો છે, પણ આ વિવાદ આખરે કોણ વધારે ગુજરાતને ઓળખે છે, કોણ ગાંધીને ઓળખે છે, એ સાબિત કરવા માટેનું જ છે. હવે વાત કરીએ રાશન કાર્ડની. જે સસ્તા અનાજની દુકાનોમાં જે કાળાબજારી થતી હોય છે અનાજની, જેના કારણે ગરીબોને ભારે ભોગવવું પડતું હોય છે, ભૂતિયા રાશન કાર્ડ વિશે જે સમગ્ર શું છે આખો મામલો, હાઈકોર્ટે કયો આદેશ આપ્યો છે રાજ્ય સરકારને, જાણીશું કલ્પિન ત્રિવેદી પાસેથી. જી કલ્પિન.
ચોક્કસથી જે પ્રમાણે ભૂતિયા રેશન કાર્ડ અને સસ્તા અનાજની દુકાનમાં થતી ગોલમાલ મામલે ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી કરવામાં આવી હતી અને જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે ખૂબ મહત્વપૂર્ણ આદેશ છે તે કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભૂતિયા રેશન કાર્ડ અને જે સસ્તા અનાજની દુકાનોની અંદર થતી ગોલમાલ થતી હતી તેની અંદર રિપોર્ટ એક રજૂ કર્યો હતો, પરંતુ તેમાં પણ ગુજરાત હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે 2016થી લઈને 2021 સુધી રાજ્ય સરકારે શું પગલાં લીધા, કેટલા ભૂતિયા રેશન કાર્ડો બંધ કર્યા, કેટલી રેશનની જે સસ્તા અનાજની દુકાનો છે તેમાંથી ગોલમાલથી થવાની જે ઘટનાઓ પ્રકાશમાં આવી હતી તે તમામ લોકો સામે શું પગલાં ભર્યા, આ તમામ બાબતોનો જે વિસ્તૃત અહેવાલ છે તે અહેવાલ માંગ્યો છે. આગામી 10 દિવસની અંદર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મુખ્ય સચિવને આ તમામ બાબતનો જે અહેવાલ છે તે રજૂ કરવા માટે આદેશ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે પોતાના આદેશની અંદર નોંધ્યું છે કે સસ્તા અનાજની જે દુકાનો છે તે દુકાનોનો મુખ્ય આશય એ છે કે ગરીબ અને છેવાડાના લોકોને સસ્તા અનાજનું જે દુકાનો છે તે દુકાનો ઉપરથી મળવાપાત્ર અનાજનો લાભ મળે, પરંતુ આ લાભ છે તે વચોટિયા અને ભ્રષ્ટાચારીઓ ખાઈ જાય છે. તે તમામ બાબતો દુઃખદ કહી શકાય. આ તમામ બાબતોના નિવેદન ગુજરાત હાઈકોર્ટે કર્યા હતા અને ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર મામલે રાજ્ય સરકાર પાસેથી એક્શન ટેકન રિપોર્ટ છે તે પણ માંગ્યો છે. જી ચોક્કસથી રાજ્ય સરકાર પાસેથી એક્શન ટેકન રિપોર્ટ માંગવામાં આવ્યો છે. તો આ તરફ સુપ્રીમ કોર્ટે પણ સરકારને ફટકાર લગાવી છે. તેમણે જણાવ્યું છે કે ટ્રિબ્યુનલ અધિકારી વિશે આટલી વાર કેમ લગાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે સરકારને કે તમે અમારી ધીરજની પરીક્ષા શા માટે લઈ રહ્યા છો. સમગ્ર જે મામલો છે તેની વધુ વિગત આપશે દિલ્હીથી અમારા સંવાદદાતા अजय बताइए क्या है पूरा मामला. देखिए, अलग अलग विभागों की समस्याओं को सुलझाने के लिए अलग अलग ट्रिब्यूनल बनाए गए हैं, लेकिन इन ट्रिब्यूनल पर शीर्ष पदों पे नियुक्तियां नहीं होने की वजह से लगभग ये ट्रिब्यूनल बंद होने की कगार पे पहुंच गए हैं और आम लोगों को समस्याओं से निजात नहीं मिल पा रहा है. इसी को संज्ञान लेते हुए आज सुप्रीम कोर्ट में सुनवाई हुई. हालांकि कांग्रेस नेता जयराम रमेश की तरफ से एक याचिका डाली गई थी जिसमें ट्रिब्यूनल रिफॉर्म एक्ट 2021 जो केंद्र सरकार की तरफ से लाया गया है उसको चैलेंज किया गया है और ये बताया गया है कि किस तरह से सुप्रीम कोर्ट ने जो पहले आदेश दिया था इस रिफॉर्म एक्ट के जरिए उसको पलटने की कोशिश की गई है. इसी बात को लेकर के सुप्रीम कोर्ट की तरफ से कहा गया है कि जिस तरह से ट्रिब्यूनल के पद खाली पड़े हुए हैं इससे हमारे सामने सिर्फ 3 ही ऑप्शन बचते हैं. या तो इन ट्रिब्यूनल को बंद कर दिया जाए, या इस ट्रिब्यूनल की सारी शक्तियां हाईकोर्ट को दे दी जाए, या हम खुद सारी नियुक्तियां करें. लेकिन इसी के साथ साथ सुप्रीम कोर्ट ने इस बात पे भी काफी गुस्सा जाहिर किया जिसमें वित्त मंत्रालय की तरफ से कहा गया था कि 2 साल के भीतर हम इन सारे पदों को भर देंगे. लेकिन 2 साल के भीतर ये पद अभी तक नहीं भरे पाए हैं और इसी बात को लेकर के सुप्रीम कोर्ट ने फटकार लगाई और साथ ही साथ रिफॉर्म एक्ट के जरिए जो सुप्रीम कोर्ट के फैसले को पलटने की कोशिश की गई है उस पर सुप्रीम कोर्ट ने कहा है कि ऐसा लगता है कि आपकी मंशा कहीं न कहीं सुप्रीम कोर्ट को क्रॉस करने की है या हमें चैलेंज देने की है, जबकि हम सरकार से टकराव नहीं चाहते हैं. हम उसी तरह से जैसे जजों की नियुक्ति पहले हुई है उसी तरह से इस मामले में भी भर्ती करना चाहते हैं या इस मामले को सुलझाना चाहते हैं. तो कुल मिलाकर जो काम 2 साल में पूरा नहीं हो पाया उसके लिए सुप्रीम कोर्ट ने केंद्र सरकार को सिर्फ 1 हफ्ते का समय दिया है और कहा है कि इस 1 हफ्ते के भीतर सारी नियुक्तियां हो जानी चाहिए. 13 सितंबर को अब इस मामले में अगली सुनवाई होगी. જી અજય, જે કામ 2 વર્ષમાં નથી થયું 1 અઠવાડિયામાં કેવી રીતે થશે એ પણ અહીંયા એક મોટો પ્રશ્ન છે. પરંતુ આપણે વાત કરીશું હવે ઝારખંડની. તો ઝારખંડના રાજકારણમાં પણ મોટો ગરમાવો આવ્યો છે. અહીંયા જે ભાજપના નેતા છે તેમણે આક્ષેપ લગાવ્યો છે રાજકારણ ધર્મને લઈને ગરમાયું છે. શું છે સમગ્ર મામલો? વિગત મેળવીશું મહેશ જાની પાસેથી. જી આપને જણાવી દઉં કે રાજકારણ આજે એ મામલે ગરમાઈ ગયું કે જે નમાજ અદા કરવાને લઈને વિધાનસભામાં એક રૂમનું એલોટમેન્ટ કરવામાં આવ્યું હતું. વિધાનસભાના જે અધ્યક્ષ છે તેમણે આ એલોટમેન્ટ કર્યું હતું કે વિધાનસભાનું સત્ર ચાલુ છે ત્યારે નમાજ પઢી શકે એ માટે એક રૂમનું એલોટમેન્ટ કરવામાં એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેને લઈ ભાજપ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે વિધાનસભાની બહાર અને વિધાનસભાની અંદર બંને જગ્યાએ વિરોધ કરીને એ વસ્તુ વ્યક્ત કરવામાં આવી છે કે જો નમાજને માટે રૂમ આપવામાં આવ્યો છે તો અન્ય બધી ધાર્મિક કાર્યવાહી માટે પણ રૂમની ફાળવણી કરવામાં આવે. ભાજપના ધારાસભ્યોએ સૌથી પહેલાં ગૃહની કાર્યવાહી 11 વાગે શરૂ થાય તે પહેલાં વિધાનસભાની બહાર વિરોધ કર્યો હતો, જે બાદ સત્ર શરૂ થાય આજે બીજો દિવસ હતો અને અંદર જય શ્રી રામ અને હર હરના મહાદેવના નારા લગાવ્યા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસે એવું કીધું છે કે આ એક આસ્થાનો વિષય છે, આના મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ. તો ભાજપનું ચોખ્ખું કહેવું છે કે આ અંગે જ્યાં સુધી આ અધ્યક્ષ જે વિધાનસભાના અધ્યક્ષ છે આ નિયમ પાછો નહીં લઈ લે, આ કાયદો પાછો નહીં લઈ લે ત્યાં સુધી વિરોધ કરવામાં આવશે. અવની ચોક્કસથી. તો હવે વાત કરીશું આપણે અફઘાનિસ્તાનની કે અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો અત્યાર સુધી કરી લીધો હતો, પરંતુ હવે પંજશીર પર પણ તાલિબાનોએ સંપૂર્ણપણે કબજો કરી લીધો છે. તાલિબાનોનું શું કહેવું છે, કેવી રીતે હવે તેઓ સરકાર ચલાવશે, અને આ ઉપરાંત પણ તેઓ કહી ચૂક્યા છે કે મહિલાઓના જે માન સન્માનનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવશે. શું છે સમગ્ર વિગત જાણીશું મનોજ પાસેથી.
તાલિબાનોએ જે અફઘાનિસ્તાન ઉપર તો કબજો કર્યો હતો, પણ અત્યાર સુધી પંસીર ઘાટી જે વિજય ગણાતી હતી અને તેના ઉપર હવે તાલિબાનોએ કબજો મેળવ્યો છે. જોકે કબજો મેળવવાના થોડા કલાકો બાદ ફરીથી એક જે નવું નિવેદન આવ્યું છે અહેમદ મસૂદનું, એક ઓડિયો ટેપ જારી કરી છે. હજુ અમે સુધી અમારા ઉપર આક્રમણ થયું નથી, અમે સેફ છે. બીજી તરફ જે ફહીમ દસ્તી કે જે NRFના જે પ્રવક્તા હતા તેનું પણ મોત થયું છે. આ હુમલા પાછળ જો ગણીએ તો તાલિબાનોની સાથે પાકિસ્તાની આર્મીએ પણ સાથ આપ્યો હતો અને ડ્રોનનો જે ઉપયોગ કર્યો હતો આ લોકો બદલો લેવા માટે. તો આ સમગ્ર બાબત એ છે. હજુ સુધી હક્કાની અને ઇસ્લામિક ગ્રુપ વચ્ચે પણ માથાકૂટ ચાલી રહી છે કે અફઘાનિસ્તાનના આખરે વડા કોણ બનશે. તેના કારણે દિવસો બાદ દિવસો છે તે ડિલે થયેલું છે અને અફઘાનિસ્તાનમાં સુકાન કોણ સંભાળશે તેના પર એક ભારે મતભેદો દાલ છે તે બહાર આવી રહ્યા છે. ચોક્કસથી તો અફઘાનિસ્તાનમાં જે તાલિબાનીની સરકાર છે તેની વચ્ચે પણ મથામણ ચાલી રહી છે. સરકાર નથી બની શકી, આંતરિક વિખવાદ છે ત્યાં પણ બહાર આવ્યો છે. હવે આપણે વાત કરીશું અન્ય સમાચારની. તો જાવેદ અખ્તરે જે સરકારની જે સરખામણી છે તાલિબાનો સાથે કરી છે, જાવેદ અખ્તરની આ સરખામણી છે તે ખૂબ જ ભારે પડી શકે છે. શું છે સમગ્ર વિવાદ, જાણીશું કૃષ્ણા પાસેથી. જી અવની, જાવેદ અખ્તરે RSSની સરખામણી તાલિબાન સાથે કરી હતી અને બંનેની વિચારધારાને સરખાવી હતી. તેમણે કહ્યું હતું કે તાલિબાન જે રીતે પોતાના જ લોકો પર ક્રૂરતા આચરી રહ્યું છે, તાલિબાનીઓ જે રીતે બર્બરતા આચરી રહ્યા છે, RSSની વિચારધારામાં પણ કોઈ મોટો ફરક નથી, એટલે બંનેની સરખામણી કરી હતી. અને આ મામલે આખો જે વિવાદ ઊભો થયો હતો ત્યારબાદ બીજેપીના નેતા રામ કદમે પણ તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઇવન ત્યાં સુધી કહી દીધું હતું કે જો જાવેદ અખ્તર માફી નહીં માંગે તો તેમને તમામ ફિલ્મ્સ રિલીઝ થવા દેવામાં નહીં આવે. પરંતુ બીજી બાજુ શિવસેના કે જે હાલ એક સમયે ભાજપનું સહયોગી હતું પરંતુ હાલ બંને વિપક્ષમાં છે, શિવસેના સરકારમાં છે, ભાજપ વિપક્ષમાં છે. શિવસેનાએ પણ આ વસ્તુને લઈને, આ નિવેદનને લઈને એવું કહી દીધું છે કે જાવેદ અખ્તરે જે પણ કહ્યું RSS સાથે તાલિબાનની સરખામણી કરી તે અયોગ્ય છે. હા, તેમણે એમ પણ કહ્યું, શિવસેનાએ એવું પણ કહ્યું કે કટ્ટરવાદીઓનો જે ચહેરો હતો તે જાવેદ અખ્તરે રજૂ કર્યો, પરંતુ સાથે સાથે RSSની સરખામણી તાલિબાન સાથે તો નહોતી જ કરવી જોઈતી, કારણ કે આ બંને વિચારધારા ખૂબ જ અલગ છે અને RSSની વિચારધારા એક અલગ સ્તરની છે. તાલિબાનીઓની વિચારધારા ખૂબ જ ક્રૂર છે, બર્બર છે, પોતાના જ લોકો પર અત્યાચાર કરનારી છે, એટલે તેને વખોડવી રહી અને જાવેદ અખ્તર સામે કડક કાર્યવાહીની પણ તેમણે માંગ કરી. ચોક્કસથી કૃષ્ણા, જાવેદ અખ્તર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે કારણ કે તેમણે તાલિબાનની જે સરખામણી છે RSS સાથે કરી હતી. તો વરસાદે વિરામ લીધો છે, ખેડૂતોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં જે રીતે દક્ષિણ ગુજરાતમાં વરસાદ બરાબર વરસ્યો છે પરંતુ કેટલાક વિસ્તારો છે તે વરસાદ વિહોણા રહી ગયા છે. શું છે સમગ્ર મામલો, ખેડૂતોને કયા પ્રકારની તકલીફો પડી રહી છે, સરકારને વારંવાર રજૂઆતો કરવા છતાં સરકારના કાને કેમ કોઈ વાત પહોંચતી નથી, સમગ્ર વિગત વિશે માહિતી મેળવીશું અમારા સંવાદદાતા મયુર સોની પાસેથી. બિલકુલ અવની, રાજ્યની અંદર ઓછો વરસાદ થયો છે તે સૌ કોઈને ખબર છે, પરંતુ સૌથી વધારે મુશ્કેલી ખેડૂતો ભોગવી રહ્યા છે કારણ કે રાજ્યની અંદર લગભગ 50% જેટલી વરસાદની હજુ પણ ખાધ વર્તાઈ રહી છે. રાજ્યના સંખ્યાબંધ તાલુકાઓ એવા છે કે જ્યાં માત્ર 1 થી લઈને 3 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે. સાંતલપુરની જો વાત કરીએ તો ત્યાં સૌથી ઓછો વરસાદ થવાના કારણે સૌથી વધારે ઘાસચારાની તકલીફ પડી રહી છે. ખાસ કરીને ગાયો માટે, પશુઓ માટે જે ઘાસચારો હોય છે તેની તકલીફ પડી રહી છે અને તેની તકલીફને લઈને ખેડૂતો છે તેમને સરકાર સુધી રજૂઆત કરી છે. બીજી વાત મગફળીને કપાસ પકવતા ખેડૂતોની કરીએ તો હળવદ, માળિયા મિયાણા, રાજકોટના લોધિકા, પડદરી, વિંછિયા સહિતના જે તાલુકાઓ છે ત્યાં ખૂબ જ 4 ઇંચ જેટલો જ વરસાદ પડ્યો છે, એટલે કે કહી શકાય કે ખૂબ જ ઓછો વરસાદ છે. તેના કારણે મગફળીના કપાસના પાકને ભારોભાર નુકસાન થઈ રહ્યું છે. તેમજ આ તમામ જે તાલુકાઓ છે તે પણ અછતમાંથી બહાર નીકળી ગયા છે. આ વાતને લઈને ભારતીય કિસાન સંઘ છે તેમના દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવનાર છે. સાથે સાથે સરકાર સુધી પણ પોતાની વાત પહોંચાડવામાં આવી રહી છે. રાજ્યની અંદર જો ડેમોની સ્થિતિની વાત કરીએ તો 207 જેટલા ડેમો આવેલા છે, તે પૈકી માત્ર 4 ડેમો છે તેની અંદર પૂરતા પ્રમાણની અંદર પાણી ભરેલું છે, એટલે કહી શકાય કે 203 જેટલા ડેમો છે તે હજુ પણ 50% અથવા તો એના ઓછા પ્રમાણની અંદર પાણી ભરેલું છે, એટલે સિંચાઈની સૌથી વધારે સમસ્યા ખેડૂતો કરી રહ્યા છે. આ ઉપરાંત જો ઓલ ઓવર ગુજરાતની વાત કરીએ તો સૌથી ઓછી વરસાદની જો ખાધ હોય તો તે દક્ષિણ ગુજરાતની અંદર, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે તકલીફો છે. 50% કરતાં ઓછા ડેમો પાણી ભરેલા હોવાના કારણે આગામી સમયની અંદર જ્યારે ખેડૂતોને સિંચાઈની જરૂરિયાત પડશે તે પાણી ઉપલબ્ધ નહીં રહે, એટલે ખેડૂતો છે તે હાલ મુશ્કેલીની અંદર છે અને સરકાર પાસે પોકાર કરી રહ્યા છે મદદ માટે. જે ચોક્કસથી આ સિંચાઈ માટેનો જે પ્રશ્ન છે તે ખેડૂતો માટે ખૂબ જ મોટો પ્રશ્ન છે. પરંતુ વોર રૂમમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. સંદેશ ન્યૂઝ હંમેશા તમારી સાથે, સત્યની સાથે. મને આપશો રજા. નમસ્કાર.